हेलो यूट्यूब फैमिली के हैं बधाई मजा में जो कि बधाई मजा में जी हैं। आज अपनी बनाना है पाव भाजी। तो पहला अपनी फूलगोभी ने सुधारे लीधी, पछी बटेटा ने રીંગણા सुधारेली। हालो नानी गरम पानी में ओली कर लिए कि गटाणे सीजन न होय ते कई में होय कचरो तो ई निकळे जाए। हालो हालो तो अपना बटेटा सुधाराई जा ने રીંગણા सुधाराई जा ने आमा जो गरम पानी करे मी मूकी दीधी हलावा। तो ये उकरे जाए એટલે પછી હું કાઢ લે ને આપણે કુકરમાં બધી બાફા મૂકી દઈએ। આમાં તમે વટાણા ને તમારી મનપસંદ ગમે એ સબ્જી નાખી શકો। વટાણે હે ને એ સીઝન પ્રમાણે ન હોય ચોમાસામાં એટલે આ એટલું હોય એટલે હાલે જાય તોય પણ મસ્તીની બની જાય। તમે જોઈજો વિડીયોમાં બન્યા રહેજો। હાલ જો આમાં એક વાર ઉભારો આવે ગયો જો કે મસ્તીની ધોરી ધોરી થઈ ગઈ, નકર કે મેલી ને ગંધાઈ દેખાતી હતી। થોડુંક મીઠું નાખે ને ઓલું કરી નાખો ને એટલે એનું બધું એનું કીટાણું કંઈ હોય નીકળી જાય। આમાં જો મેં રીંગણા ને બટેટા નાખી દીધા ને થોડુંક પાણી નાખી દીધું, પછી એવા આગળ ફૂલગોબી નાખી દીધા। જો અસલ મજાની ચોખ્ખી શાક થઈ ગઈ। એવા આપણે આની કુકરમાં નાખી દઈશું બાફવા। હાલો તો આપણે બધું નાખી દીધું। એવામાં મીઠું નાખી દઈશું, મીઠું નાખી દઈએ જરાક વધારે નાખ્યું એટલું બફાઈ વેલેરું જાય પછી હલાવીને પાણી ઓછું નખાય। આપણી બધાએ શાકભાજી સુધારેલી જો એમાં મેં મારું ચોપર લઈ લીધું ને એમાં જો મરચાં ચોપ કરી લીધા ને એ ટમેટાનો વારો હે ને પછી હું ડુંગળી કરેલા, પછી આપણે મળીએ પાછા। હાલો તો આપણા ટમેટા સુધારાઈ ગયા। આ હે ડુંગળી, પછી આ લહણ હે ને આ હે તીખા મરચાં ને હે આપણી કુકરમાં બાફા હતા એની આપણે જોવેલી હું તો એ આપણા બફાઈ ગયા। હવે આપણે એણીથી હલાવે ને એકદમ મિક્સ કરેલી હું તો આપણે મિક્સ થઈ ગયું ને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। પહેલા આપણે 1 ચમચી ઘીની નાખી દઈશું ને પછી નાખ્યું તેલ। તો આપણે તેલ નાખી દીધું। પાઉંભાજીમાં તેલ જરાક વધારે હોય એટલે જરાક મેં વધારે નાખ્યું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો, વધારે કે ઓછું। જો તમે ઓછું ખાતા હોય તો તમે ઓછું નાખી શકો પહેલા। હાલો તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે પહેલા મરચાં નાખીશું। હાલો તો આપણે નાખી દઈશું જીરું। જીરું જરાક સડી જાય પછી આપણે એમાં નાખી દઈશું હિંગ। હાલો તો આપણે નાખી દીધી હિંગ। હવે આપણે નાખ્યું તીખા મરચાં, પછી આપણે જે લહણ નાખ્યા હતા એ નાખી દઈશું। પછી બધું એકદમ મિક્સ હલાવી નાખ્યું, એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગન આપણે એને સળવા દેવાનું છે। તો હવે આપણું જરા જરા સળવા માંડ્યું। હવે પછી આપણે એમાં નાખી દઈશું ડુંગળી। હાલો તો આપણે ડુંગળી નાખી લીધી, હવે એને સળવા દઈશું। હાલો તો એ આપણી ડુંગળી સળવા આવી ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો અલગ આપણે એની સળવવાની છે। તો એ આપણે જોવેલી કે સળી કે નહીં, જરાક થોડીક વાર થવા દે, જે બહુ ન થઈ। હાલો તો એ આપણી ડુંગળી જો સળે ગઈ। હવે આપણે એમાં નાખી દઈશું ટામેટાં। તો હાલો આપણે નાખી દીધા ટામેટાં। હવે આપણે આમાં બધા મસાલા નાખી દઈશું। પહેલાં ત્યાં હળદર નાખશું, પછી મીઠું નાખ્યું, ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। અમારે મોરી છે તે હું વધારે નાખા, તો તમે મોરું ખાતા હોય તો તમે
ઓછી લે હગો એ આપણી બધાને મિક્સ કરી દીધી. અસલ જો આપણું મિક્સ થઈ ગયું ને એમાંથી તેલ છૂટું પડે ગયું એવું આપણે આમાં નાખી દઈ. હું પાઉંભાજીનો મસાલો ને લીંબુ મેં લીધો આ એવરેસ્ટનો પાઉંભાજીનો મસાલો. તમારે જે નાખવો હોય એ તમે નાખી શકો તમારા ટેસ્ટ પ્રમાણે. 1 ચમચી કરતાં વધારે લીધો મેં. તમે તમારા જે નાખતા હોય તમે નાખી શકો. પછી મેં મિક્સ કરી દીધું. મેં એક લીધું લીંબુ. આખું લીંબુ નાખી દે પહેલાં એનો રસ કાઢેલા. હાલો તો એ લીંબુનો રસ મેં નાખી દીધો. એ લીંબુનો રસને આપણે મિક્સ કરી દીધો. એવા આપણે જે બાફા હતા એવા આપણે ભેગા નાખી દઈશું ને પછી આપણે મિક્સ કરી લઈશું. આને મિક્સ કરી લઈએ. આપણે આ ચોપ કરવાનું હે એથી આખું. હાલો તો આપણે બધું મિક્સ કરીને ચોપ કરી લીધું. એવા આપણી બસ પાઉંભાજી રેડી થઈ ગઈ. હાલો આપણી પાઉંભાજી થઈ ગઈ તૈયાર ને અમે બધા ભેગા વ્યારો કરવા. હાલો તો કોઈની પાઉંભાજી ખાવી હોય તો હાલો પછી મળશું નવા વિડીયોમાં. તાલે બાય બાય.